વધુ સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગરપાલિકા દ્વારા નવો ડામોરનો રોડ મહુડી ભાગોળ રેલવેથી છીપવાડથી ટાવર સુધી કાજીવાડા મસ્જિદથી પરબડી 3 રસ્તા તેમજ ટાવરથી વડોદરી ભાગોળ સુધી રાત્રિના સમયે રોડ બનાવવામાં આવ્યો હતો। તે 1 માસની અંદર તદ્દન બિસ્માર થઈ જતા ધૂળની ડમરીઓ ઉડવાને કારણે વેપારીઓ પરેશાન થઈ જતા આ અંગે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા નગરપાલિકાએ તાત્કાલિકના ધોરણે રોડની સાફ સફાઈ આવી। નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં રાત્રિના સમયે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બનેલા રોડ મહુડી ભાગોળ પાસે ખાડા પડી રોડ બિસ્માર થઈ જતા ધૂળની ડમરીઓ ઉડવા માંડતા આ વિસ્તારની દુકાનોમાં ધૂળની ડમરીઓ ઉડતા દુકાનદારોનો માલ સામાન બગડી રહ્યો છે। તો આખો દિવસ સાફ સફાઈ કરવી પડે, જે અંગે નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા રોડ રસ્તા પરથી ધૂળની ડમરીની સાફ સફાઈ કરતા વેપારીઓમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી।